બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજની સરકારી કચેરીમાં પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો। સિહોરી મામલતદાર કચેરી ખાતે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારો ઘરથી પાણીની બોટલ લઈ જવા માટે મજબૂર બન્યા છે। જી હા, આ બાબતે અરજદારો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે। હાલની કાળઝાળ ગરમી વચ્ચે ઘરેથી પાણીની બોટલ લઈ જવા માટે મજબૂર બન્યા હોય તેવું સામે આવ્યું છે। તો મામલતદાર કચેરીમાં આરઓ મશીન જે છે તે ધૂળ ખાઈ રહ્યા છે અને આરઓ મશીન લોકમુખે ચર્ચાય છે તો બંધ રૂમમાં પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। તો કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં પણ આરઓ મશીન ધૂળ ખાતું નજરે પડ્યું। તાલુકા પંચાયત કચેરીમાં નીચે ઉપરના માળે લગાવેલ બંને આરઓ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા છે। અસહ્ય ગરમી વચ્ચે સરકારી કચેરીમાં અરજદારોને પીવાના પાણી માટે ફાંફા પડી રહ્યા છે। आया मामलतदार कचेरी में पण साहेब तोय पाणी पीवानुं नथी। आखा बधे मामलतदार कचेरी में पाणी हाल होटल में बोटल वेचाई लाइन पीवी पड़े छे। बधाने आ तकलीफ है पाणी पीवानी आ गर्मी में। अमे मामलतदार कचेरी में आया छे। आजूबाजू जो एटली गरमी पड़े छे पण पाणी पीवानी कोई आ कचेरी में सगवड़ता नथी। ग्राहक ने जेटली तकलीफ पड़े छे गर्मी शुं थाय शुं नहीं थातुं कोई अधिकार ने कोई खबर ज नथी। आम देखी लो आंकड़ा उज्या छे पाणी पीवानी तो बात कई रही पर मामलतदार कचेरी पाणी पीवानी सुविधा नहीं। पानी 10 રૂપિયાની બોટલ લઈને આવવું પડે। મહેરબાન મામલતદાર સાહેબ સિહોરી ખાતે કોકરેજ ખાતે પાણીની મામલતદાર કચેરીમાં આટલી ગરમીની સુવિધામાં પાણી નથી, તો તમારે પાણીની સુવિધા કરવી એવી મારી વિનંતી છે।